जय श्री कृष्ण, राधे राधे। आज आप संडे स्पेशल बनावा जई रह्या छे। तो संडे स्पेशल में आज भजिया बनावीशुं। भजिया यानी के गोटा गोटा यानी के आपणे बनावीशुं बटाकाना चिप्स वाला भजिया, बराबर। तो आज एना माटे आपणे तैयार करीशुं थोड़ो घणो सामान, बेसन अने बटाकानी चिप्स पाડીशुं, कट करीशुं पतली पतली, बराबर। अने हूँ फूल पहाड़ीनो फैन छूँ, फूल पहाड़ीना विडियो जोई रह्यो छुं। तो जो आ छे ये भाई फूल पहाड़ी दीपक, बराबर। 15-16 किलो के आसपास सामान तो होगा ही। धूप अभी बहुत तेज है, ऐसे में कैप और चश्मा होना बहुत जरूरी है। तो भाई आपणो विडियो पण ध्यानथी जोजो अने लाइक सब्सक्राइब शेर करवानुं भूलता नहीं, बराबर। तो कंटिन्यू बना रहेजो आपणा विडियोमां। चलो दोस्तों, हवे आपणे बटाकानी 2 बटाका लई लीधा छे, धोईने फर्स्ट क्लास, बराबर। जोईता प्रमाणमां बटाका लई लीधा छे अने हवे आने आपणे चिप्स कर दईशुं पतली पतली, जे भजिया बटाकाना भजिया बनाववा माटे। ओके, तो हवे आपणे चालू करीए छीए। अने आजे नवुं चप्पू लीधुं छे 10 रुपियानुं, उद्घाटन करीए छीए आजे एने। तो पछी जो अहींया, बराबर। तो आने लांबी करीशुं चिप्स। जाड़ी तो बहुत એટલે ખાસ કરીને ધ્યાન રાખવું, વાગી બાગી ના જાય એના માટે, બરાબર। तो हवे अपनी चिप्स रेडी थई गई है, बराबर। आम तो जो कि बहुत वधारे लागे छे, पण जोईए हवे जेटली बने एटली बनावी दईशुं। अने हवे आपणे बेसन, गाइस आप बेसन रेडी छे, एने पलाळ दईशुं, मिक्स करीने एनो लोट तैयार करी दईशुं, बराबर। तो चलो आपणे त्यां जाईए। चलो दोस्तों, हवे आपणे एक गाय छाप बेसन छे एनो खीરું लई बनावीशुं आपणे, बराबर। तो जोईता प्रमाणमां आपणे आ बेसन लईशुं, पछी एमां मरचुं मीठुं जे मसालो आपणे जोईता प्रमाणमां एड करीशुं। ओके, थोड़ुं मीठुं एड करी दईए। चमची छाने मरचा नहीं, चलो दोस्तों, આપણે આ બેસન લઈ લીધું, મરચું મીઠું એડ કરી દીધું છે જોઈતા પ્રમાણમાં।
એટલે હવે આને થોડી વાર આપણે ચલો દોસ્તો, હવે આપણું ખીરું બી રેડી થઈ ગયું છે. તેલ મૂકી દીધું છે, તેલ પણ આવી ગયું, જોઈ લો. તેલ બી ગરમ થઈ ગયું છે મસ્ત એવું, બરાબર. તો હવે આપણે આ બટાકાની ચિપ્સ લઈ લઈએ અને આમાં મૂકી દઈએ. પછી આને આમ મિક્સ કરી દેવાની છે. મિક્સ કરીને એક એક કરીને આપણે આમ ડબોળીને મૂકવાની છે. દોસ્તો હવે જુઓ, આપણે આ એક બાજુ થઈ ગયા છે. હવે આને પલટાઈ દેવાના છે, જોઈ લો. હા, થોડા થોડા ફૂલવા લાગ્યા છે. હવે આને છે ને થોડા પલટાઈ દઈશું આને. બરાબર, આવી રીતના આપણે પલટાઈ દઈશું. થોડા થોડા લાલ થવા આવ્યા છે. આપણે પણ આવી રીતે તો પહેલી વાર બનાવીએ છીએ, એટલે જોઈએ કેવો અનુભવ થાય છે આપણો. છાલવાળા બટાકાનું શાક તો બધાએ ખાધું હશે, પણ હવે આપણે છાલવાળા બટાકાના ભજીયા બનાવીએ છીએ, એ ખાવાનો ટ્રાય કરીએ. ચલો, થઈ ગયા છે, નહીં લાગે? ચલો આને એકવાર કાઢી લઈએ. તો આમાં તો કાણામાં તેલ ભરાઈ ગયું લાગે છે એક ભજીયામાં તો. આપણે આવો કાણાવાળા વાસણ હોય એની મેં ભજીયા લઈ લેવાના, કે જેથી કરીને તેલ વધારાનું હોય એ ટપકી ટપકીને ડીશમાં આવી જાય, એટલે બહુ ચીપચીપું તેલવાળું બી ના લાગે. ઓકે, ચલો દોસ્તો, તો હવે આવી રીતના બીજા ભજીયા પણ બનાવી દઈએ. આ ભજીયા જોઈને તમે પણ કંઈક સજેસ્ટ કરજો મને કે શું. હેલો દોસ્તો, હવે આપણે ભજીયા બની રેડી થઈ ગયા છે. તો એના માટે હવે ભજીયા સાથે ચટણી તો જોઈએ જ તે આપણે ગુજરાતીના. તો ચટણી એક બનાવી આપણે જોડે, એક પેકેટ રેડી હતું નાનું એવું, તો એના મિક્સ કરી દીધું છે. બેસન જેવું જ આવો રેડી, તો એને મિક્સ કરી દીધું છે. હવે આની ઉપર આપણે થોડો એનો નાનો ફૂલકો વઘાર કરી દઈશું એને. ઓકે, જોઈ લો. એમાં આપણે એક થોડી હિંગ નાખી દઈશું, થોડો વઘાર કરી દઈશું. એના માટે આપણે તેલ થોડું મૂકી દીધું છે. હવે એનો રહીનો થોડો વઘાર કરી દઈશું. એમાં ફક્ત એક હિંગ નાખીશું. ઓકે, તો હવે બને રહેજો વિડીયોમાં. તો ચલો, હવે તેલ આપણું ગરમ થયું છે કે નહીં એ ચેક કરીએ. એના માટે આ રહી છે, એનો એકાદો દાણો નાખીશું આપણે. આમ હા, લાગે છે કે હવે ગરમ થઈ ગયું છે, તો આપણે આટલી થોડી રહી નાખી દઈએ. ઓકે, રહી નાખાઈ ગઈ છે. હવે આપણે આ બેસન છે, હા, હવે આપણે થોડી હિંગ નાખી દઈશું, એટલે થોડો હિંગનો ચટકો થોડો વધારે આવે. અને હવે આપણે વેરી દઈશું બેસન.
શું જોઈ લો, આપણે આ ધીમે ધીમે વેળવું કે જેથી કરીને આપણે દજાઈએ નહીં, બરાબર. એના માટે ચટણી રેડી થવાની તૈયારી છે. અને તમને એવું લાગે કે જાડી છે તો એના માટે થોડું પાણી એડ કરવું. ગેસ એના માટે થોડો ધીમો કરી દઈએ, બિલકુલ ધીમો. અને થોડું પાણી એડ કરીશું. જોઈ લો, આપણે આ ચટણી થોડી જાડી લાગે તો એના માટે આપણે થોડું પાણી એડ કરવાનું. જે પ્રમાણે તમને જેટલી ક્વોન્ટિટી જોઈએ એ પ્રમાણે તમે જાડી પતલી કરી શકો છો, બરાબર. અને તમારે જોઈતા પ્રમાણમાં ટેસ્ટ કરી જોવાની કે તમારે મીઠી જોઈએ તો મીઠી, તીખી જોઈએ તો તીખી, મરચું નાખી દેવાનું, બરાબર. આપણે થોડી ચાખી જોઈએ. મીઠું અને થોડી મીઠી કરવા માટે મોરસ પણ નાખીશું આપણે. થોડું મીઠું એડ કરી દીધું છે અને હવે થોડી મોરસ એડ કરી દઈએ જોઈતા પ્રમાણમાં. એટલે બહુ મીઠી બી ના થાય, બહુ તીખી બી ના થાય. આટલી જાડી રાખ્યો તો આટલી જાડી, પતલી કર્યો તો થોડું પાણી એડ કરી દેવાનું, બરાબર. 2-4 મિનિટ ત્યાં રાખવાનું એટલે આપણે જોઈતા પ્રમાણમાં કઢી રેડી થઈ જાય, બરાબર. મસ્ત છે. જોઈ લો દોસ્તો, આપણી સરસ મજાની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ લો. હવે આપણે એને સર્વ કરીએ, જમીએ, નાસ્તો કરીએ ત્યારે આપણે ટેસ્ટ કરીએ. ચલો, હવે આપણે રેડી થઈ ગઈ છે કટ થઈને. ઓકે, હવે આ બધું એક બાજુ મૂકી દઈએ. ચલો આપણે ટેસ્ટ કરીશું હવે. ચલો દોસ્તો, આપણું જે ભજીયા રેડી થઈ ગયા છે. જોઈ લો આ ભજીયા. ઓકે, અને આ બાજુમાં ચટણી પણ રેડી થઈ ગઈ છે. અને આ ડુંગળી છે. હવે આપણે ચટણી જરીક ડીશમાં કાઢી લઈએ અને ટેસ્ટ કરીએ કે કેવી છે, બરાબર. આવી રીતના ખાવાનું. પહેલાં આપણે યુટ્યુબ ફેમિલી તમે ખાઈ લો, કેવું લાગ્યું મને કહેજો. પછી હવે હું પણ ખાઈ લઉં. વાવ, ચટણી બી ટેસ્ટી છે, ભજીયા અને આ ડુંગળી. મસ્ત બને છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચટણી, ભજીયા અને ડુંગળી, અને બને તો મરચાં બી લેજો તો મરચાંનો ટેસ્ટ બી સારો આવશે, બરાબર. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને, અને મને સપોર્ટ કરજો. ઓકે, તો આપણે મળીએ બીજા નવા વિડીયો સાથે. ઓકે, તો બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ટાટા.